એ વખતે દુનિયાના દેશોએ મોદી સાહેબને વિનંતી કરી કે સાહેબ અમારા દેશના નાગરિકોને વેક્સિનની આવશ્યકતા છે ને અમને કોઈ મહાસત્તા હાથ મૂકવા નથી દેતી. અને નરેન્દ્રભાઈ મોદીએ એમને હા પાડી કે અમે આપશું તમને. અમારી તો બહુ મોટી જરૂરિયાત છે, 140 કરોડની જનતાને અમારે પહોંચાડવાનું છે. મોદી સાહેબે એટલે ભાગલા પાડ્યા હતા, સિનિયર સિટીઝન, આવા લોકો એને પહેલો લોટ, બીજો લોટ એવી કરીને આપણને વ્યવસ્થિત રીતે બધાને મળી જાય એવું પ્લાનિંગ કરીને આપણી વેક્સિનનું ડ્રાઈવ ચલાવ્યું. પણ એમાંથી આપવાની જ્યારે હા પાડી ત્યારે પાછા આક્ષેપ ક્યાં? ત્યારે કે ઘરના છોકરા ઘંટી સાટે ઉપાધ્યાયને આટો. મોદી સાહેબ દુનિયામાં પોતાનું નામ કરવા હાટું થઈ અહીંયા અમને મળતી નથી અને ન્યા આપે છે. આના નિવેદનો હું તમારા વચ્ચે એટલા માટે યાદ કરાવું છું કે આ માનસિકતા વિપક્ષની કેવી છે એનું આપણા મનમાં મૂલ્યાંકન થાય એટલા માટે આ વિષયો યાદ કરાવું. નહીં બધું સુપેરે પાર પડી ગયું મિત્રો. પણ બીજા દેશના લોકોને જ્યારે હા પાડી મોદી સાહેબે, પણ લઈ હેમાં જાય એ પછી પ્રશ્ન આવ્યો. હા તો પાડી મોદી સાહેબે, બીજા દેશવાળાએ કીધું મોકલો. પછી એમાં મોકલવાની? એરલાઇન બંધ, જહાજો બંધ, પાડોશી આડોશી હોય તો ટ્રેનો બંધ, કશું વાહન વ્યવહાર જ કોઈ નહોતું, ટ્રાન્સપોર્ટેશન જ કોઈ નહોતું. દુનિયાના એવા કેટલાય દેશોની વિગતો અત્યારે આપણી સામે રેકોર્ડ ઉપર ઉપલબ્ધ છે કે રાજધાનીની અંદર ખાવાની ચીજો, પૈસા બધું પડ્યું હતું, પણ એના નાગરિકોને પહોંચાડી ન શક્યા. હે નથી પહોંચાડે. તો આ તો દુનિયાના દેશો હતા, નાના દેશો હતા, એને કેવી રીતે પહોંચાડી શકાય? હું આપણી આ જનમેદનીને એર ઇન્ડિયાના પાયલોટો માટે એક વખત તાળી પાડવાનો આગ્રહ કરું. માથે કફન બાંધીને જાનની પરવા કર્યા વગર એને વિશ્વના 100 દેશોની અંદર આ દવા પહોંચાડવાનું કામ. 2 કામ એ વખતે એર ઇન્ડિયાએ કર્યા હતા. એક, દવા પહોંચાડવાનું કામ કર્યું, અને આપણા દેશના નાગરિકો જે બહાર ફસાણેલા હતા એ પરિવારોને આપણા દેશની અંદર લાવવાનું કામ કર્યું. એ 2 કામ આપણા દેશના એર ઇન્ડિયાના પાયલોટ. એટલે હું ઘણી વખત હળવી ભાષામાં મારા એને વખાણ કરવાનું મન થાય ત્યારે કહું, એર ઇન્ડિયાનો લોગો છે ને મોટી મોટી મૂછું વાળો, સાફા વાળો, એનો લોગો છે. એટલે આપણે વાતચીતમાં બહુ હાલતું, મૂછે લીંબુ લટકે છે. મૂછે કઈ લીંબુ ન લટકે, અને એટલી કડકણીઓ હોય તો વાગે. પણ જ્યારે આ એર ઇન્ડિયાએ 100 દેશની અંદર જાનની બાજી લગાવીને દવા પહોંચાડવાનું કામ કર્યું ને, ત્યારે એને સાબિત કર્યું કે એર ઇન્ડિયાની મૂછે લીંબુ લટકે. મિત્રો, આ આપણી સરકારની જે સિદ્ધિઓ છે ને મિત્રો, એ તમે કમળના નિશાન ઉપર બટન દબાવો છો ને એમાંથી નીકળે છે. એટલા માટે આ કેવડી શક્તિઓ એમાંથી નીકળે છે. તમારા એક બટનથી, જેમ આયુષ્માન કાર્ડના લાખો દર્દીઓને લાભ મળે, તમારા એક બટન દબાવવાથી 80 કરોડ દરિદ્ર નારાયણના પેટની ક્ષુધા શુદ્ધ થઈ જાય. તમારા એક બટનને કારણે હિન્દુસ્તાનના સૈન્યની અંદર રાફેલ આવે, એ તમારા એક બટનને કારણે આવે છે મિત્રો. કમળના બટન ઉપર તમે જે મત આપવા માટેની પ્રયાસ કરો છો એમાંથી આ બધું નીકળે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા અને એમણે કેટલાય એવા નિર્ણયો કર્યા જેને કારણે આજે વિશ્વની અંદર આપણું માથું ઊંચું થઈ ગયું છે. વિશ્વની અંદર આ કાશ્મીરની સમસ્યા, આપણી આંતરિક સુરક્ષા, આપણી સરહદની સુરક્ષા, હાલતા ને ચાલતા કરફ્યુ. આ 20-25 વર્ષની ઉંમરના જે જવાનડા આમાં બેઠા છે ને, એને કરફ્યુ હું છે ખબર નહીં, કારણ કે એમને લાગ્યો જ નહોતો. અગર અમારે તો અમદાવાદમાં આહાડી બીજ આવી નથી, કરફ્યુ વળતેથી લાગ્યો નથી, ઠાકોરજી યાત્રાએ નીકળ્યા નથી, ચરી ચપ્પુ ચાલ્યા નથી, બધું ઝડપે સલાહ.
દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનને કારણે આ બધા બદલાવો આવ્યા છે. ટ્રેનમાં, હોસ્પિટલમાં, બસ સ્ટેન્ડમાં, મંદિરોમાં બોમ્બ બ્લાસ્ટ. એટલે એમ વાર તહેવારે બધી કોઈ ચીજો નીકળતી હોય એવી રીતે હાલતું. નેતાઓ નિવેદનો કરતા હતા જે તે વખતના મંત્રી સાક્ષી નહીં લઈએ. ભાઈ જમી લીધું, હું સાક્ષી નહીં. દર વખતે એક નહીં. મોદી સાહેબ આવ્યા પછી એ નવી પોલીસની ભરતી નથી થઈ, નવી બંદૂકો નથી લીધી. એની પોલીસ છે, એના જવાનો છે, એની બંદૂકો છે. કામકાજ વ્યવસ્થિત થઈ ગયું.